જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને અત્યારે જો સવારમાં કેવું વાતાવરણ થઈ ગયું છે, એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. અને તડકો દેખાતો નથી, કોકને એમ લાગે કે 6 વાગ્યા છે, પણ અત્યારે છે ને 8 વાગી ગયા છે. અને જો મારી ભાખરી પણ રેડી થઈ ગઈ છે બની, અને જવાનું છે હવે નીચે લઈને. અને શાક બની ગયું તો નાનો નીચે લઈને વયો ગયો છે. ચા ભાખરી રહી છે બાકી, તો હું નીચે લઈને જાઉં છું. મેં કીધું લો પહેલાં વિડીયો શૂટ કરી લઉં, અહીંયા વાતાવરણ સારું છે ને એટલા માટે. તો જો સામે બે પોપટ હોતે બેસી ગયા છે. જો સવારમાં તીથને તથ્ય નથી ને કરતો એને મજા આવે પોપટ જોવાની. પોપટ બહુ ગમે. તથુભાઈ તો નીચે છે, હું જાગી ગયો છે, પણ હીરુમાં ભાઈ બેઠો છે અને તીથુભાઈ હજી સૂતા છે. તો કાંઈ નહીં, સારું હાલો આપણે હવે નીચે જઈએ. અને તથુભાઈ જો અત્યારમાં જાગી ગયા છે, 6:30 વાગ્યાનો જાગ્યો છે. અત્યારે નીચે હતો, જો મને ભાળી ગયો એટલે મારા પાસે વહી આવ્યો. કાં ત્યાં રાહુલ મામા છે, રાહુલ મામાએ દરવાજો બંધ કરી દીધો ને એટલે. અને અહીંયા જો આ બે નાસ્તો કરવા બેસી ગયા છે. હા તો વળે ગાંઠિયાનું શાક ને રોટલીનું શાક ને બધું જોઈએ. કાં આમું નથી જોતો જો. અને અહીં જો દાદા આવી ગયા છે. છોટા મામા ભાઈ રોટલીનું શાક નથી ખાવું દાદા? હે જો અહીંયા ફઈ જો પૂજા કરવા માંડ્યા છે. અને બાની હીરુમાં બે ગયા ને સાનું બેન હજી હુતા છે. પપ્પા જો અત્યારે છે ને વરસાદ આવી ગયો ને અત્યારે હવા 12 થઈ ગયા. અને ફઈની જો 12 રોટલી બનાવી. કેમ છે બે આપી? ત્યાં વરસાદ આવ્યો, હજી તાવડી માંડી ત્યાં વરસાદ આવ્યો. તાવડી માંડીને ત્યાં વરસાદ આવ્યો. શાક થઈ ગયું ચૂલે, શાક ચૂલે થઈ ગયું. અને રોટલી કરવાની તૈયારી કરતા કાં તાવડી મૂકી હતી. તાવડી બે બટકા થઈ તે વરસાદ આવ્યો ને તો તાવડી તે બે થોડીક હતી તવડો તે બે બટકા થઈ ગઈ. અને તો અત્યારે અંધારો છે, 12 તડકો છે, ઓલી બાજુ અંધારો છે, એવું શું છે ને. અહીંયા જો ખાડા વાટવા માટે મૂકી દીધી છે. અને અહીંયા દાળમાં જો વઘાર મારવાનું બાકી છે, અને ઓલું કરવાનું બાકી. ભાત ને શાક તો થઈ ગયું. અને સાનવી બેન આવી ગયા. ક્યાં ગઈ હતી બેન? હે ક્યાં? બાજુમાં છે. તો સાનવી બેન જો આવી ગયા છે, બાજુમાં રમવા ગયા હતા. કાં મજા આવી ગઈ તને રમવાની? હે મજા આવી રમવાની? કોનું છે ઈ? કોનું પેન્ટ છે? અને છોટા ભાઈ જો આવી ગયા. છોટા કેમ ભાઈ એવું વેલા? હે છોટિયા તો સારું હાલો અમે ફટાફટ રાંધી નાખ્યું. હમણાં પછી રાહુલભાઈ ની આવી જાય જમવા માટે. પછી રોટલી ને એવું તો થઈ ગયું, પણ દાળ હજી બાકી છે, એટલે દાળ ભાત દેવા પડે ને એટલે. તો સારું હાલો હવે બે સુલા જ છે. અને રાંધવાનું જાજુ છે આજે, એવું છે. દાળ ભાત તો કર્યા છે. ત્રીજો હતો પણ ત્યાં વરસાદ આવી ગયો. ત્રીજો હતો ત્યાં વરસાદે દગો દઈ દીધો, એવું થયું. નકર દરરોજ તડકો જ હોય હો ને, આજ તો વરસાદ આવ્યો છે. રાંધવાનું છું ને ચૂલે તો એવું છે. સારું. અને અમારે બાટલો અત્યારે છે ને શનિ રવિમાં જ વહી જાય હાળો. એને શનિ રવિમાં રજા હોય જોતી નહીં ને એટલે. કાં જા અમારી ફઈની છોકરી છે. માર જેવી લાગે છે કે નહીં? કમેન્ટ કરી દેજો. માર જેવી લાગશે બેન? હા પાડે જો તો સારું. અમે બધા મામા ફૂઈના છે ને એક હરખા ચકલ્લા છીએ, એટલે બધા હરખા જ લાગતા હોય. અને એક આ છે ને આ એક અલગ છે અમારથી. આ નથી મારા ફઈનો છોકરો, આ મારા ફુવાનો છોકરો છે. એવું છે. તો સારું હાલો આપણે. દીદી કેમ જોવે કે તો મને? હે દીદી કેમ જોવે મોબાઈલ? લેસન કરતી હોય તો જોવે ને, નહીં જોવાનો. કાં કહી દે, ફોનમાં કહી દે દીદી મોબાઈલ જોતી ને કહી દે. એ ભલે રહ્યો, આપણે બોલ દે. હા પછી ચશ્મા પહેરવા પડશે તારે. કાં ભાઈને કહી દે મોબાઈલ જોતા નહીં કહી દે. ભાઈને કહી દે મોબાઈલ નહીં જોતા કહી દે. નહીં ન જોવાય ને, આખું ખરાબ થઈ જાય. કાં પછી ચશ્મા પહેરવા પડે મોટા મોટા. કાં સાનું? તો જો અમે સાનવી બેન છે ને કહે છે કે મોબાઈલ નહીં જોવાનો, અને ચશ્મા આવી જાય પછી આખું ખરાબ થઈ જાય. કાં મોબાઈલ નહીં જોતા કોઈ કહી દે, ના પાડ દે કોઈ મોબાઈલ નહીં જોતા કહી દે. હા નકર બાડા થઈ જાઓ. કાં જો આંજણીમાં જો સાનવી આંજણ હોતન કરી લીધી સરસ મજાની. કાં તો એને જવાનું છે ધારી અત્યારે. કાલે પાણી ઢોળશે પોપટ દાદાના, એટલે ત્યાં બધા જાય છે બાની. એટલે સાનું હોત ને હારવાર જવાની છે ને બહાર. એટલે જો તૈયાર થઈ ગઈ સરસ મજાની, મારી પાસે આવી ગઈ છે. કાં આંજણ કરવા. કાં ડાઈ છે જો, મમ્મી વગરનું ગમે. કાં પછી કાલે મમ્મી પાસે જવાનું. કાં
તો જો દાદાની જવાના છે પાણી ઢોળમાં ધારી, એટલે જો તૈયાર થઈ ગયા છે દાદા. દાદા ટાટા કરે છે. જો દાદા ને બા ને હીરુમાન સાનું સારે જાય છે ધારી, અને દયાફુઈની કાલ જવાના. હા, દયાફુઈની કાલે જવાના છે સવારમાં. અને આ જો આ મૂકવા જાય છે સ્ટેશને. જાય બસ આવી જાય હવા 3 જા. આવી જાય છે. બ્લોગ બંધ કરી દો, Fast. ફેસ રિવીલ નથી કરવાનું. આપણે ફેસ રિવીલ જ છે તારું થઈ ગયેલું છે ને. સિરિયલ વાળો જો આનું ફેસ રિવીલ નથી કરવાનું, પણ તોય થઈ જાય. જા સાનું મને. તો જો જાય છે આ બધા મૂકવા. આ મૂકવા આવે હા અમે બધા બોલાવા એવા છો થઈ નહીં. આગળ કેવો દાદા? બસ સ્ટેન્ડે વયા જાવ. નેહળી રોડે આવે ન આવે કઈ નથી. નેહળી રોડે એમ કરતા ન્યા વઈ જવાય તો એટલે ઉપાધિ નહીં. ન્યા બે જાવ બસ જેસર રોડ વાળો તમારે પકડી રાખજો હા દીકો અત્યારે છે ને 5:30 જેવું થઈ ગયું છે, અને અમારી ઘરે છે ને ડેકોરેશન વાળા ભાઈ આવ્યા છે. અમારે માતાજીની પાસે છે ને ડેકોરેશન કરવાનું સરસ મજા, એટલે ડેકોરેશન વાળા ભાઈને બોલાવ્યા છે. તો મારી ભાઈ હારે છે. શું લ્યો છો તમે પ્રાઇઝ ડેકોરેશન? માતાજીનું હોય અહીંયા કાંઈ નથી લેતા. એવું છે? હા. તો જો આવી ગયા છે મામા કે મામા એમ મામા એમ કે આ બાજુ હોય આવો હાલો બે બોલો. બે છોટી ગયા છે એમ. અહીંયા આવી આવી. ફૂલડા કોના છે? તારે આપણા છે? છે. નવા લાવ્યા. ક્યાં પાછા લેવા નવા હમ? હતા કે નવા નવા લાવ્યા. અત્યારે અત્યારે નહીં, ખબર જ લાવ્યા 11 વાગ્યા. છે? શોર્ટ તો નથી, આનું શું કરીશ? તું ઇન્વેન્ટ પટી જોઈ ભાઈ. ઈ નો શોર્ટ. કલર છોટી ગયો ઓલો થઈ ગયો. કરવાની છે. કેમ? હા કેમ ઓહો. કેમ રવિવારની તો વાળજો છો આરતી ક્યાં જમવા જવાનું? જો મદદગાર આવી ગયા છે. આ અમારા આ ભાઈ જો પા અય તે તું મમ્માને મદદ કરીશું? હે મામાને મદદ કરીશું? જો મદદ શું કરે? ઘા કરે. તો જો અત્યારે વાગી ગયા છે 7:30, અને જો અમે રેડી થઈ ગયા છીએ, કારણ કે આજે અમારે આરતી ઉતારવાની છે. એટલે જો આજે અમે સાડી પહેરી છે, તો કેવી સાડી લાગે છે એ કમેન્ટમાં કહેજો મને. અને અમારા તીથુભાઈ જો અહીંયા અંગુર શું કહેવાય? અંકુર કહેવાય? શું કહેવાય? અંગુર લઈને બે કટોરું લઈને બેસી ગયો છે. એય તને છોટો બહુ ગમે? હે જો એને બહુ ગમે છોટો. અને આ બાજુ જો સરસ મજાનું રાહુલે ફુગાનું ડેકોરેશન કરી નાખ્યું છે. તો કેવું ડેકોરેશન લાગે છે એ પણ જરી કમેન્ટ કરી દેજો. તો આવું ડેકોરેશન કર્યું છે. તો કાંઈ નહીં, સારું હાલો. અત્યારે જો આરતીનો સમય થઈ ગયો છે, એટલે આપણે બધા આવે એટલે આપણે આરતી કરી નાખીએ સરસ મજાની. અને તો આરતી પૂરી થઈ ગઈ છે, અને આજે અમે છે ને વહેલા જમવા માટે બેસી ગયા છે, કારણ કે આજ રજા છે. અને કેવલ જમવામાં નથી, એ ગયા છે હોસ્પિટલ, એને પ્રોગ્રામ છે ને, એટલે તો સારવાર સોટ્યો ગયો છે. એને પૂછડું છે સોટ્યો, એને કીધું ને તો કે હાલ, તો એ સારવાર ગયો. તો આજે અમે જો એટલા જણા છીએ, રાહુલ, મંચુકુવા, નાનો અને દયાફુઈ અને હું થઈને ફરાળ છે. અને બા તો ગયા છે ધારી. તો અમે એટલા આજ 5 જણા જમવામાં છીએ. તો સારું હાલો તમે બધા જમવા. અને હવે જો અત્યારે છે ને, અત્યારે આ વહેલા આજે તો નવરા થઈ ગયા છીએ, એટલે જો તીર્થને તો છે ને કે નીંદર ન આવે. સવા 9 વાગ્યામાં ઓલા ઘરેથી જો બધા ગયા છે ધારી, ભજન ને એવું છે એટલા માટે. અને જો અમે તીથુભાઈને જો રમકડું દીધું તો એ ફેરવે છે. અને સોલ નથી થતો એટલે મને દેજો, આવડે છે કેવું છે. અને આ બાજુમાં તથ્યભાઈ જો બોલપેન લઈને બેસી ગયા છે. તથ્ય સાય કરીને ન જો, આમ બહુ ગોલો છે. અને આ બાજુ છે તીર્થ
તીર્થ દીકા તો બે ભાઈ રમે છે. નાસ્તોમાં તથ્થુ તીથુ ભાઈને તો છે ને વાગવાનું પડવાનો દિવસ હતો. પહેલાં છે ને આરતી ટાણે અહીંયા બાવણા બંધ કરી દીધું ને આંગળીમાં વાગી ગયું. પછી પાછું અહીંયા પીપી કર્યું તો અહીંયા વાગી ગયું. એવું છે ને કાલે તથ્થુભાઈને ઢોકળું થઈ ગયું હતું. એવું છે બોલો કા તો દિવસ કાંક આવો રહ્યો કેવો લાગે વ્લોગ એવો કમેન્ટ કરી દેજો. ફરી કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો ટાટા કહી દો, ટાટા કહી દો, ટાટા કહી દે તથ્થુ તથ્ય ટાટા કહી દે. હાલ તીર્થ ટાટા કહી દે. તો જો એ બે ભાઈને બોલ પેનું બહુ ગમે જો કેટલી ભેગી કરી છે 1 2 3 તીથુભાઈ 4 પેન ભેગી કરી છે. ભાઈ તો એમાં લખવા માંડ્યા અને આ ભાઈ જો મુકેશ કેવલ કહે છે જમવા માટે. હવે એ જમીન ક્યારે આવે કોને ખબર કે હજી કંઈ ઠેકાણું છે નહીં એમ કહેતા હતા. એટલે કાંઈ નક્કી નહીં 11-12 વાગી જાય જમવામાં જ છે એને. એવું છે બધું. તો સારું આપણે તો જમી લીધું છે. તો આ બે ભાઈ હુએ ત્યારે હુવાનો વારો આવશે. બાકી તો બે રમે છે અત્યારે. હજી તો અત્યારમાં તો નહીં હુવે, હવા 9 જ થયા છે દરરોજ. હા અહીં જો ને અહીં જો રે ભાઈને દે, એક ભાઈને દે, બધી ન રખાય. હાલે હાલે એક ભાઈની હો. તો આ બે હું છે તો હવે હુવાનો વારો આવશે. પછી મારે એડિટિંગ કરવાનું હશે. આ બે હુઈ જાય પછી એટલે કંઈ નક્કી નહીં ક્યારે હુવાનો વારો આવે. તથ્ય જો બધી બોલપેન ભેગી કરી રાખીશ. તીથુ ને દે એક. તથ્થુ ઈ નહીં પેન દે એક. મારો દીકરો ડાયો છે ને હાલે એક એને દેવાય. કેટલી છે તાર પાસે? જો તો 4 છે. જો લઈ લીધી જો. હું નથી દેતો. હાલું તને બીજી આપું. હાલ નવી આપું હો. આપી દે એક ભાઈને. હાલ તો હું તીથુને નવી આપીશ. ચાલો જો તો બીજા રમકડા અંબે છે. બોલ પેનું નથી આપતો. જો હાલ હું આપું તને બીજી. હાલ ઢુચ્છામ કરી દે. ઢુચ્છામ કરી દે તો બંદૂકથી ઢુચ્છામ કરી દે તો ભાઈને. ઢીચામ કરી દે તો ઢીચામ કરી દે તો ઢીચામ કરી દે તો તીથો ઢીચામ કરી દે તો ઢીચામ કરી દે. બંદૂકથી ઢીચામ કરી દે. હાલ આપું બીજી. હાલ આપું મારા દીકરાને.